હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. તો આજે આપણે બનાવીશું સરસ મજાની ટેસ્ટી રેસીપી, અને એ પણ શિયાળામાં ખાઈ શકાય તેવી વિન્ટર સ્પેશિયલ રેસીપી. તો આ રેસીપી હેલ્ધી તો છે પણ ટેસ્ટી પણ છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા બાજરાના રોટલા બનાવીને તૈયાર કરી લીધા છે. તો રોટલા તો બધાને બનાવતા આવડતા જ હોય છે. તો અહીંયા મેં ગરમ રોટલાનો જ ઉપયોગ કર્યો છે. તો દેખો, ગરમા ગરમ રોટલો છે. તો હવે આપણે એને તોડવાનો છે. તો કોઈ પણ એક વાસણ લેવાનું, એની અંદર આપણે ભાગવાનો છે. તો તમે નાના પણ ટુકડા કરી શકો છો અને મોટા પણ કરી શકો છો. તો તમને જે પણ ફાવે એ તમે કરી શકો છો. પણ જેટલા નાના ટુકડા હશે ને એટલી જ આ રેસીપી ટેસ્ટી લાગશે. તો જો અહીંયા મેં આ રીતે ગરમ છે એટલે થોડું ભાગવામાં તકલીફ પડે છે, પણ આ રીતે અધકચરા મેં ભાગી લીધા છે થોડા ઘણા. તો અહીંયા હું 1.5 રોટલાનો ઉપયોગ કરીશ. તમારે જેટલા રોટલાનો ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો. તો હવે આને સાઈડ પર મૂકી દઈશું અને એક વાસણ લઈશું. તો મેં અહીંયા એક કઢાઈ મૂકી દીધી છે. તેની અંદર 1 કડચી મેં ઘી નાખ્યું છે. તો ઘીને આપણે ગરમ થવા દેવાનું છે. તો ઘી ગરમ થાય એટલે તેની અંદર અડધી વાટકી જેવો ગોળ લઈશું. તો અહીંયા ગોળને મેં ઝીણો સમારીને લીધો છે. તો હવે આ બંને વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તો આપણે ગોળનો પાયો નથી લાવવાનો, ગોળને ખાલી ઘીની અંદર ઓગાળવાનો છે. તો આ રીતે જો તમે કોઈ વખત રોટલો બનાવીને ખાધો છે કે નહીં એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આ રેસીપી છે એ શિયાળામાં સરસ એવી ગરમી આપે છે, તેમજ એનર્જી આપે છે, અને આપણું જે ઇમ્યુનિટી છે એ પણ બૂસ્ટ કરે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો દેખો, ગોળ ઓગળવા લાગ્યો છે. તો જે ગઠ્ઠા છે આપણે આ રીતે ભાગી લેવાના છે અને ગોળને ઓગાળવાનો છે. તો ગોળ ઓગળી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા ગોળ સરસ એવો ઓગળી ગયો છે. તો હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને હવે આપણે લીલું લસણ છે એ નાખીશું. તો મેં અહીંયા ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે. તો લસણ, ગોળ અને ઘી ત્રણેયને આપણે ધીમા ગેસ પર આ રીતે મિક્સ કરવાનું છે. તો આ ત્રણેયનું કોમ્બિનેશન અને સાથે બાજરીનો રોટલો, તો આ બધાનું કોમ્બિનેશન બહુ જ પરફેક્ટ બને છે શિયાળાની ઋતુ માટે. તો હવે જો ગોળ અને ઘી અને લસણ એ બધું મિક્સ કર્યું પછી આ રીતે ગોળ ફૂલવા લાગ્યો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આ જે મિશ્રણ છે બનાવેલું એ આપણે જે ભાગીને તૈયાર કર્યો છે રોટલો, એની અંદર આપણે આ નાખી દઈશું આ રીતે. તો બધું જ મિશ્રણ આની અંદર મિક્સ કરી દેવાનું છે આપણે આ રીતે. તો જો અહીંયા મેં બધું જ આની અંદર લઈ લીધું છે. હવે આ ગરમ હોય છે એટલે આપણે ડાયરેક્ટ હાથથી મિક્સ નહીં કરવાનું, પહેલાં આ રીતે ચમચાથી જ મિક્સ કરવાનું છે. તો ધીમે ધીમે આપણે આ રીતે મિક્સ કરીશું ને એટલે રોટલો પણ આની અંદર સરસ એવો મિક્સ થઈ જશે. તો જો થોડી વાર પછી ઘટ પણ થઈ જતું હોય છે. તો આ રીતે મિક્સ કરવાનું છે. તો આ રેસીપી જો તમે ટ્રાય ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. એક વખત બનાવશો ને તો વારંવાર તમે બનાવશો. તો અહીંયા થોડી વાર પછી બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણો આ ટેસ્ટી રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આને સળંગ કંઈક 3 દિવસ માટે ખાવાનો હોય છે. તો શિયાળાની ઋતુ માટે બેસ્ટ રહે છે. તમે રોજ પણ ખાઈ શકો છો, પણ રોજ ના ખાઈ શકતા હોય તો સળંગ 3 દિવસ માટે લસણ ખાઓ તો બેસ્ટ રહે છે. તો અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. અને જો કોઈને ખબર હોય કે 3 દિવસ માટે સળંગ કેમ ખાવામાં આવે છે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો જો તમે આ રીતે ના ખાવા માગતા હોય તો થોડું મિશ્રણ લઈને આપણે એની લાડુળી પણ બનાવી શકીએ છીએ. તો આ રીતે લાડવા બનાવીને પણ તમે સર્વ કરી શકો છો અને આને તમે સ્ટોર પણ કરી શકો છો. તો કંઈ ખરાબ નથી થતા. પણ જો તમે તાજું બનાવીને રોજ ખાઈ શકતા હોય તો તાજું બનાવીને ખાશો તો વધારે અસર કરશે. તો છેલ્લે આપણે લીલા લસણથી ગાર્નિશિંગ કરીશું એને. તો છે ને તૈયાર હેલ્ધી રેસીપી. તો આ શિયાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક આપજો મને કે આ રેસીપી તમને કેવી લાગી હતી. અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.
તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.